સુરતના ચોકબજાર વિસ્તારમાં સસ્તામાં પ્રવાસ કરવાની બહાને 44 લોકો સાથે છેતરપિંડી આચરનાર ઠગની પોલીસે ધરપકડ કરી છે। બનારસ અને અયોધ્યાની ટૂરના નામે લાખો રૂપિયા પડાવનાર યુવરાજ જરીવાલાએ પ્રવાસીઓને અધવચ્ચે રઝળતા મૂકી દીધા હતા। સુરતમાં ટ્રાવેલિંગના નામે ઠગાઈનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આરોપી યુવરાજ જરીવાલાએ બનારસ, દાર્જિલિંગ અને અયોધ્યા જેવા સ્થળોએ 13 દિવસના પ્રવાસની લાલચ આપીને 44 લોકો પાસેથી કુલ 9.46 લાખ રૂપિયા પડાવવાનું આયોજન કર્યું હતું। ફ્લાઇટમાં લઈ જવાના ખોટા વાયદા કરી તેણે એડવાન્સ પેટે 5.28 લાખ રૂપિયા ઉસેડી લીધા હતા। પ્રવાસ શરૂ થયો ત્યારે પોતે આવવાને બદલે મેનેજરને મોકલી આપ્યો હતો અને પ્રવાસીઓને અધૂરો પ્રવાસ કરાવી વચ્ચે જ રઝળતા મૂકી દીધા હતા। ભોગ બનનારાઓની ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે યુવરાજની ધરપકડ કરી અન્ય કેટલા લોકો ઠગાયા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે। સુરતની ફેમિલી કોર્ટમાં આજે ચાલુ કાર્યવાહી દરમિયાન લોહિયાળ દ્રશ્યો સર્જાયા હતા। ભરણપોષણના કેસમાં હાજર રહેલા આયુર્વેદિક ડોક્ટર પતિએ પોતાની પત્ની પર જ્વલનશીલ પ્રવાહી ફેંકીને જીવલેણ હુમલો કર્યો હતો। કોર્ટ પરિસરમાં જ સુરક્ષાના ધજાગરા ઉડાવતી આ ઘટનાથી ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો છે। સુરત જિલ્લા સેવા સદનના 5મા માળે આવેલી ફેમિલી કોર્ટમાં આજે કાળજુ કંપાવી દે તેવી ઘટના બની હતી। જ્યારે ખાધા ખોરાકી એટલે કે ભરણપોષણના કેસની સુનવાણી ચાલી રહી હતી ત્યારે ડોક્ટર પતિ વિનોદ ભાનુશાળીએ પત્ની પર એસિડ એટેક કર્યો હતો। હુમલો કર્યા બાદ પતિએ પોતે પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત પત્ની અને ઝેર પીનારા પતિ બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। મહત્વનું એ છે કે આરોપી પતિ વિરુદ્ધ અગાઉ પણ પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। કોર્ટમાં સુરક્ષા તપાસ હોવા છતાં એસિડ જેવો પદાર્થ અંદર કેવી રીતે પહોંચ્યો તે અત્યારે મોટો સવાલ બની ગયો છે। કહેવાય છે કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી। આ વાક્યને સુરતના એક 65 વર્ષીય દાદાએ સાર્થક કરી બતાવ્યું છે। યોગી ચોક વિસ્તારની શાળામાં ગુજરાતી વિષયની પરીક્ષા આપીને આ દાદાએ નવો ઇતિહાસ રચ્યો છે। અભ્યાસ અધૂરો રહી ગયાના વર્ષો પછી તેમને જે જુસ્સો બતાવ્યો છે તે જોવાલાયક છે। સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા સંકુલ શાળામાં એક અનોખો પ્રેરણાદાયક કિસ્સો જોવા મળ્યો છે। અહીં 65 વર્ષની ઉંમરે ભરતભાઈ નામના દાદાએ ગુજરાતી વિષયની પરીક્ષા આપીને સૌને ચોંકાવી દીધા છે। વર્ષો પહેલા કૌટુંબિક પરિસ્થિતિને કારણે તેમનો અભ્યાસ અધવચ્ચે જ છૂટી ગયો હતો, પરંતુ મનમાં ભણવાની તમન્ના અકબંધ હતી। આ આરામ કરવાની ઉંમરે તેમને હિંમત ભેગી કરીને ફરીથી કલમ પકડી છે। શાળાના આચાર્ય રાજેન્દ્ર પટેલ અને સંચાલકોએ પણ દાદાના આ અદમ્ય જુસ્સાને વધાવ્યો હતો। દાદા આ હિંમત આજના યુવા વિદ્યાર્થીઓને સંદેશ આપી રહી છે કે જો દૃઢ મનોબળ હોય તો શિક્ષણ મેળવવામાં ઉંમર ક્યારેય બાંધક બનતી નથી। आप कौन सी स्कूल में एग्ज़ाम देने आए? सरस्वती विद्या संकुल में। आपकी उम्र कितनी है? अभी 61 साल। अच्छा, आप कौन से विषय में एग्ज़ाम देने आए आप अभी? गुजराती परीक्षा के एग्जाम देने के लिए। राजेंद्रभाई पटेल, आचार्य श्री सरस्वती विद्या संकुल, योगी चौक, वराछा, सूरत। મારે શાળાની અંદર ધોરણ 10ની અંદર આજે બોર્ડનું સેન્ટર છે અને દરેક વિદ્યાર્થીઓને ગુલદસ્તા અને કંકુ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું છે। દરેક વિદ્યાર્થીઓ માટે ઉનાળાને ધ્યાનમાં રાખી ઠંડા પીણાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક બાળકો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે અને બાળકોને શાળાની અંદર હૂંફ મળી રહે એ રીતના વાતાવરણ પણ છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ આ શાળાની અંદર થતી નથી અને સરસ રીતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે। જે આપણે મોટી ઉંમરના વ્યક્તિઓ જે વિદ્યાર્થી શાળાની અંદર મોટી ઉંમરના વ્યક્તિઓ પણ પરીક્ષા આપી રહ્યા એક શિક્ષણની પ્રેરણાદાયક ઘટના છે કે શિક્ષણની કોઈ ઉંમર નથી, કોઈ પણ ઉંમરે પણ પરીક્ષા આપી શકાય છે। એ પણ એક પ્રેરણાદાયક ઘટના શાળામાં બની છે। શાળા સુરત સાયબર ક્રાઇમ સેલે રાજ્યમાં નવા અમલી બનેલા ઓનલાઈન ગેમિંગ કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધીને ઐતિહાસિક કાર્યવાહી કરી છે। મોટા વરાછા વિસ્તારમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો અને કેસિનો રમાડતા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 હેઠળ ગુજરાતનો આ પ્રથમ કેસ હોવાનું સામે આવ્યું છે। સુરત સાયબર ક્રાઇમ સેલે ઓનલાઈન સટ્ટાખોરી વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે। પોલીસે મોટા વરાછા વિસ્તારમાં દરોડા પાડીને જિગ્નેશ ખેની અને કેયુર ખેની નામના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। આરોપીઓ એક વેબસાઇટના માધ્યમથી ગ્રાહકોને આઈડી પાસવર્ડ આપીને ગેરકાયદેસર રીતે ક્રિકેટ સટ્ટો અને કેસિનો ગેમ્સ રમાડતા હતા। રાજ્યમાં તાજેતરમાં અમલી બનેલા ધ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 હેઠળ નોંધાયેલો આ ગુજરાતનો સૌપ્રથમ કેસ છે। પોલીસે સ્થળ પરથી 1.80 લાખની કિંમતના 4
મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જ્યારે આ નેટવર્ક સાથે જોડાયેલા ગોલ્ડી નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. સાયબર ક્રાઇમ વિભાગે નાગરિકોને આવા આર્થિક નુકસાન પહોંચાડતા ગેમિંગના રવાડે ન ચડવા પણ અપીલ કરી છે. એક ગુપ્ત બાતમી આધારે સાયબર સેલ સુરત શહેરને જાણ પડી કે બે માણસો છે એ લોકો સુરતમાં મોટા પ્રમાણમાં લોકોને ઓનલાઈન એક પ્લેટફોર્મ છે ઓલ પેનલ એક્સચેન્જ કરીને અને ત્યાં બધાની આઈડી બધાને આપીને અને એમને ગેમો રમાડે છે અને મોટાભાગે 3 પત્તી ક્રિકેટ એમાં સટ્ટા બાજી કરવાનું એ રીતે એ લોકો ગેમ રમાડે છે. એના માટે પૈસા પણ લે છે અને જો હારી જાય લોકો તો પછી એમના પાસે ઉઘરાણી પણ કરે છે. તો એવી બાતમી મળતા અમે લોકોએ ટ્રેપ ગોઠવી અને પછી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ બંને ભાઈઓ છે અને એકનું નામ જિગ્નેશ ખેની છે અને બીજાનું નામ કેયુર ખેની છે. અને બંનેનું ફોન જોતાં ખબર પડી કે એ લોકો કેવી રીતે જે મુખ્ય આરોપી છે, નાસ્તા ફરતા આરોપી છે, એમની પાસેથી એ લોકો આઈડી મેળવતા હતા અને પછી એ પેનલ પર લોકોને મતલબ જે રમવાવાળા લોકો છે એમને આઈડી આપતા હતા અને રોકડમાં પૈસા લઈને એના તમામ પૈસાના 5% કમિશન પોતે રાખતા હતા અને બીજા હવાલા મારફતે ઉપર મોકલતા હતા. તો એવી રીતની એક ગેમિંગની અહીંયા ચાલુ છે કામગીરી અને એમાં અમે લોકોએ 2 આરોપીની ધરપકડ કરી છે અને જે ગુનો છે એ નવો કાયદો એક છે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 જે ગયા સાલમાં જ એન્ફોર્સ થયેલું છે. તો એના હેઠળ આ કેસ દર્જ કરવામાં આવ્યું છે. સુરતના નાનપુરા વિસ્તારમાંથી માત્ર 4 માસની બાળકીના અપહરણની ઘટનામાં પોલીસે સપાટો બોલાવ્યો છે. અઠવા પોલીસ અને બારડોલી રેલવે પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને માત્ર 24 કલાકમાં જ આરોપી દંપતીને દબોચી લીધા છે. 1500 સીસીટીવી ફૂટેજની તપાસ બાદ બાળકીને સહી સલામત રીતે છોડાવવામાં પોલીસને મોટી સફળતા મળી છે. સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા પરિવારની 4 માસની ફૂલ જેવી બાળકીનું અપહરણ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોઈને સુરત શહેર પોલીસના 150 જેટલા જવાનોએ અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન શહેરના અંદાજે 1500 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ખંગાળવામાં આવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ચોક્કસ કડી મળી હતી કે અપહરણકારો બારડોલી તરફ ભાગ્યા છે. જે બાદ અઠવા પોલીસ અને બારડોલી રેલવે પોલીસે સંયુક્ત રૂપે ટ્રેપ ગોઠવી હતી. પોલીસે ગણતરીના કલાકમાં જ બારડોલી સુગર ફેક્ટરી સામે ફૂટપાથ પરથી આરોપી દંપતી મીના સુનિલ વસાવા અને સુનિલ રતિલાલ વસાવાને ઝડપી પાડ્યા હતા. મૂળ નંદુરબારના આ દંપતી પાસેથી 4 માસની બાળકીને સહી સલામત રીતે મુક્ત કરાવાઈ હતી. પોલીસે બાળકીને તેના માતા પિતાને સોંપતા પરિવારમાં ખુશીના આંસુ છલકાયા હતા. આરોપી દંપતીએ કયા ઈરાદે આ માસૂમ બાળકીનું અપહરણ કર્યું હતું તે જાણવા માટે પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ખાખીના આ સચોટ અને ઝડપી ઓપરેશનની અત્યારે ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.